ગણિત જન્મોની સફરમાં એક જન્મને એવો બનાવી જે બીજા બધા જન્મો કરતા છૂટો પડતો. પ્રભુનો પ્રેમ અગણિત જન્મોથી વરસતો આવ્યો. પ્રભુએ કૃપા કરી આપણે એના પ્રેમને ઝીલી શકીએ એની સજ્જતા આપણામાં આવે એના માટે સદગુરુ ચેતનાને એણે મોકલી. અને છતાં પરિણામ શૂન્યમાં. આ એક જન્મને એક માઇલસ્ટોન કૃતિરૂપ બનાવવો છે. પ્રભુનો પ્રેમ જે સતત વરસી રહ્યો છે એને જીરવો છે. 2 દિવસથી અહીંયા એક જ કામ ચાલ્યું, પ્રભુના પ્રેમને માણવા. પ્રભુનો પ્રેમ મણાય અને જે આનંદ આવે છે બિયોન્ડ ધ વર્ડ્સ, બિયોન્ડ ધ ઇમેજિનેશન, એ આનંદ શબ્દોને પેરે પારનો છે, કલ્પનાને પણ પેરે પારનો છે. You can experience it, but you can't say it. તમે એ પ્રેમને અનુભવી શકો છો, એ પ્રેમને આનંદના રૂપમાં ફેરવાતો અનુભવી શકો છો. You can experience it, but you can't say it. તમે એને કહી શકતા નથી. આવી એક ઘટના આ જન્મની અંદર ઘટવી જ છે. પ્રભુ તૈયાર, સદગુરુ તૈયાર. શું તમે તૈયાર નથી? એક પ્રભુનો પ્રેમ મળી જાય, એનાથી હૃદય ભરાઈ જાય, તમે બધા દોષોથી મુક્ત બની જાઓ. આટલો મજાનો શોર્ટેસ્ટ કટ તમને ન ગમે એવું બને ખરું? મને ઘણા લોકો પૂછે છે કે તમે કઈ રીતે સાધના કરી, સાધનાને ઘૂંટી કઈ રીતે? ત્યારે મેં કહ્યું, મેં કઈ જ કર્યું નથી, એણે બધું કર્યું છે. 25 વર્ષનું મારું હોય, યોગના માર્ગે, ભક્તિના માર્ગે જવાની એક તીવ્ર તડપત. પણ સાધુ જીવનની મર્યાદા. દાદા ગુરુદેવ ઉંમરલાયક હતા એટલે એમને છોડીને જવાનું મન નહોતા. એકવાર હું વિચારમાં પડ્યો કે હું ક્યાંય જઈ શકતો નથી. કોઈ આવા સદગુરુ કલાપુરસુરી દાદા જેવા કે ભદ્રંકર વિજય દાદા જેવા મારી નજીકમાં નથી. હું શું કરું? બરોબર એ દિવસ યાદ છે મને.
સવારથી કામકાજ વધુ રહેલું, સંઘોનું આગમન વધારે પડતું હતું. બપોરે ઊંઘ આવી ગઈ અને આભાસ થયો, કોક મને કહી રહ્યું છે કે બેટા તારે ક્યાં બહાર જવાની જરૂર છે, તને જે જોઈએ એ મારે આપવાનું છે. સફાળો બેઠો થઈ ગયો. પણ એ વખતે હું રેશનાલિસ્ટ હતો, બુદ્ધિવાદી. ટ્રેડિશનાલિસ્ટ પાછળથી બની. તો મને થયું કે આ મારું ઓટો સજેશન તો નહીં હોય. વિચાર કરીને સૂતો હતો તો એ વિચાર ઓટો સજેશન રૂપે બહાર આવ્યો. પણ એ જ દિવસે સાંજે એક સાધક મારી પાસે આવ્યા. એમણે મને એક પુસ્તક આપ્યું અને કહ્યું, તમે આ પુસ્તક વાંચ્યું છે? હું તો વિચારમાં પડી ગયો. અંગ્રેજીમાં આપણે જેને બુક વર્મ કહીએ એવો પુસ્તકીય કીડો હું હતો. મારા રસના પુસ્તકો સેંકડો હજારોની સંખ્યામાં મેં જોઈ લીધેલા, પણ આ પુસ્તક મેં જોયેલું જ નહોતું. મેં કહ્યું આ તો બહુ સરસ છે, હું મંગાવી લઈશ. મને કે ના, આ મારે તમને આપવાનું છે એવો મને સંદેશ મળ્યો છે. હું તો તમને ઓળખતો પણ નહોતો, પણ મને સંદેશ મળ્યો કે અમુક વ્યક્તિને જઈને તારે આ પુસ્તક આપવા. અને એ પુસ્તક મેં વાંચ્યું. મારી સાધના જ્યાં અટકી હતી ત્યાંથી જ એ લેખકે પોતાની સાધનાને ઉચકી. એટલે આખું જ પુસ્તક મારી સાધનામાં મને સહાયક થઈ ગયું. હવે પુસ્તક પૂરું થયું, ત્યાં સુધીની સાધના મળી ગઈ. હવે એ જ દિવસે બીજા એક ભાઈ આવ્યા. મને કે તમને યોગમાં ધ્યાનમાં રસ છે એવું મેં સાંભળેલું છે. મેં કહ્યું હા, મને રસ છે. તો કે હું તમારા માટે જ આવ્યો છું, પર્સનલી ફોર યુ. મેં કહ્યું કોણે મોકલ્યા તમને? તો કે મને કોઈ સંદેશ મળ્યો ઉપરવાળાનો કે ત્યાં જાઓ. મેં એમને પૂછ્યું કે તમારી સાધના અત્યારે કઈ રીતે ચાલે છે? તો પેલા પુસ્તકમાં સાધના જ્યાં અટકેલી હતી ત્યાંથી આમની સાધના શરૂ થતી. એટલે એમણે આખી એમની પોતાની સાધનાની વાત કરી. મેં કહ્યું હું અઠવાડિયું અહીંયા છું, તમે રોજ આવી શકશો? મને કે ચોક્કસ. એ રોજ આવવા લાગ્યા અને અઠવાડિયાની અંદર એમની પાસે જે હતું એ બધું જ એમણે મને આપી દીધું. યોગીઓ કેવા ઉદાર હોય છે. એ ભાઈએ પછી કહ્યું કે બસ મારા સાહેબ, મારી સાધના અહીં અટકી ગઈ છે, તમે જો આગળ વધો આનાથી તો મને કહેજો, તો હું તમને મળવા આવીશ. મારી સાધના તમને મળી તો તમારી સાધના મને મળે. અને એ સાધના મેં ઘૂંટી 6 મહિના સુધી. અને ફરી એક સાધક આવી ગયા, તમને સાધનામાં રસ છે? મેં તો હા, મને પણ રસ છે. મેં કહ્યું બોલો, આપણે વાત કરીએ. તો મારી સાધના જ્યાં અટકી હતી ત્યાંથી એમની સાધના શરૂ થતી.
પ્રભુએ કોઈ લોંગ જર્ની મને કરાવી નહીં અને આરામથી શિખર પર મને મૂકી દીધો. એટલે આ જન્મની અંદર માત્ર ને માત્ર એના પ્રેમને મેં અનુભવ્યો છે. મેં કશું જ કર્યું નથી. 100% એના પ્રેમનું કર્તૃત્વ મારા ઉપર છે. હું આમ પણ ભક્ત છું. સાધક અને ભક્તની વ્યાખ્યા આપણે ત્યાં એવી છે કે જે 99% ગ્રેસ અને 1% એફર્ટ માને એ સાધક. પણ જે એમ માને 100% ગ્રેસ એન્ડ આઈ એમ એફર્ટલેસ પર્સન એ ભક્ત છે. ભક્તને કશું જ કરવું નથી. એ કહે છે તું કરાવ. ભક્ત અસહાય છે અને એની અસહાયતા એ જ એનું મોટામાં મોટું વરદાન છે. બાળક અસહાય બન્યો, માં એને ઉચકી લેશે. તો આ જન્મ બધા જ જન્મો કરતા ભિન્ન બની શકે છે. ઇફ યુ ડિઝાયર, ઇફ યુ વિશ નહીં હો, ઇફ યુ ડિઝાયર. પ્રબળ સંકલ્પ જોઈશે. સામાન્ય સંકલ્પ નહીં ચાલે. પ્રભુની કોર્ટમાં બોલ ફેંકી દો કે તારું શાસન તે મને આપ્યું, તારી સાધના તે મને આપી, હવે તારે શું કરવું છે બોલ. અનંતા જન્મોની અંદર હું જેવી રીતે રાગ અને દ્વેષમાં અને અહંકારમાં પછડાયેલો રહેલો હતો એવું જ તારે મને આ જન્મમાં રાખવું છે કે તારે મને ઉચકવું છે. હું ઉચકાવાનો નથી. તમારી જાત પ્રત્યે અશ્રદ્ધાળુ બની જાઓ. હું કંઈક કરી શકું છું સાધના માર્ગમાં એ વાત બિલકુલ ભૂલી જાઓ. આપણા એક પણ સાધના સૂત્રમાં આ વાત નથી કે વી કેન ડુ એનીથિંગ. આપણે કશું જ કરી શકતા નથી. હી હેઝ ટુ ડુ. એણે જ બધું કરવાનું છે. કલાપુરુષોરી દાદા કહેતા હું ક્યાં બોલું છું એ બોલે છે. હું નથી બોલતો એ બોલે છે. દાદાએ એકવાર કહેલું કે ચેન્નાઈમાં હું માંદો પડ્યો. મુપત્તિ પડી લેવાના બોલ પણ મને યાદ રહેતા નહોતા. સાધુઓ બોલ બોલી દે અને મુપત્તિ પલેવું. આ કક્ષામાંથી અત્યારે તમારી સામે બેઠો છું અને વાચના આપી રહ્યો છું. એ માત્ર અને માત્ર એના પ્રેમનું પરિણામ. એક બહુ મજાની વાત કરું. એક મહાત્માએ મને કહ્યું કે કલાપણસુરી દાદા મુંબઈ નહીં ગયા, મુંબઈની બહારથી નીકળ્યા, પણ એમને જોવા માટે લાખો લોકો ભેગા થયા. અને પછી મહાત્માએ કહ્યું કે અમે ગળું ફાડી ફાડીને મરી જઈએ તો 3000 માણસ માંડ થાય. હું હસ્યો તો એવો. મેં કહ્યું તમે દાદાનો પુણ્ય પ્રભાવ જોયો, પણ એની પાછળનો પ્રભુનો પ્રેમ તમે જોયો. પ્રભુએ એમને અનહદ ચાહ્યા, દાદાએ પ્રભુને અનહદ ચાહ્યા. દાદાએ કહ્યું હશે કે હું તારો ભક્ત છું અને ભક્ત તરીકે હું કઈ કમ થોડો છું. તે મને અનહદ રીતે ચાહ્યો છે તો હું પણ તને અનહદ ચાહીશ.
આપણી આ સાધના શું છે? એના પ્રેમનું પ્રતિફલન છે. એ ગમે છે તો એની આજ્ઞાનું પાલન ગમે છે. બોલો. અને એટલી પ્રવ્રજ્યાની પહેલા અભિવ્રજ્યાની વાત ચોથા પંચસૂત્રના પ્રારંભમાં હરિભદ્ર સુરી મહારાજ સાહેબે કહી. સો એવમ અભિપવ્યે સમાણે સુવિહિ ભાવો ક્રિયા ફલેણ ચિચ્છ. અભિપવ્યે સમાણ. હમણાં જેને દીક્ષા લેવી છે એ મુનિ, એ સાધ્વી કેવી છે? અભિપ્રવ્રજિત. બે શબ્દોને છૂટા પાડીએ તો અભિવ્રજ્યા અને પ્રવ્રજ્યા. પહેલા અભિવ્રજ્યા એ પરમ પ્યારાનું પરમ સંમોહન. તમે એક ક્ષણ એના વિના રહી શકો. આવું પરમ સંમોહન એ પરમ પ્રિયનું જાગે ત્યારે જ પ્રવ્રજ્યા થાય. એ પહેલા પ્રવ્રજ્યા થઈ શકે નહીં. અને કદાચ પ્રવ્રજ્યા થઈ અતીતમાં તો શું થયું રિઝલ્ટ? આપણે પરમાં ફસાઈ ગયા. એનું સંમોહન નહોતું, અભિવ્રજ્યા નહોતી, એ ગમતો નહોતો, તો એની આજ્ઞાનું પાલન કઈ રીતે ગમે? પહેલા એ ગમવો જોઈએ. અભિવ્રજ્યા પછી પ્રવ્રજ્યા. તમે લોકોએ કદાચ અભિવ્રજ્યા વિના પ્રવ્રજ્યા લીધેલી હોય તો પણ અત્યારે તમારે અભિવ્રજ્યાની ભૂમિકા ઉપર જવાનું. એને બેહદ રીતે ચાહો. તું જ મારું જીવન, તું છે તો હું છું. તમારા વિનાના અમે અમારા વિના. તમે જો અમારી અંદર ન હોય તો અમે નથી. આ બધું પ્રાણ વિનાનું શરીર છે. અભિવ્રજ્યા એ પરમ પ્રિયનું સંમોહન. એ સિમંદર દાદાનું સંમોહન, એ મનીષવ્રત દાદાનું સંમોહન, એ શંભવનાથ દાદાનું સંમોહન. બસ સંમોહન. અને એટલું બધું સંમોહન કે એ સંમોહનમાં એક પણ પર પદાર્થ, એક પણ પર વ્યક્તિ કે એક પણ પર ઘટના પ્રત્યે રાગ ન હોય. ન રાગ ન દ્વેષ, માત્ર સ્વીકાર, માત્ર પ્રેમ. You can do this. You can do this if you desire. બસ પ્રબળ સંકલ્પ જ તમારે લાવવાનો છે. બીજું બધું પ્રભુ તરફ. તો સર્વ સ્વીકાર. અભિવ્રજ્યા પ્રવ્રજ્યા. અભિવ્રજ્યાના ભાવને ઘૂંટજો. હું ઘણી વાર કહેતો હોઉં છું તમને કે તીર્થમાં જાઓ અને પરમાત્માના પ્રેમમાં સરસ રીતે વહી શકાતું હોય તો સ્વાધ્યાયને પણ ગૌણ કરી દેવા. એક ક્ષણોમાં ભક્તિની ધારામાં. પણ ભક્તિ એટલે શું? અભેદાનુભૂતિ. તમે રહો નહીં એ જ રહે. તમે ન રહો, તમારી ઈચ્છા ના રહે, કશું જ ના રહે, માત્ર એ રહે. એટલે અભિવ્રજ્યાનો સીધો અર્થ આ, તમે ન હો અને એ હોય. અત્યારે શું છે? એ ન હોય તમે છો. બરોબર? અત્યારે શું છે? સાહેબ આમ થયું, આ ઘટના આમ ઘટી. અરે ઘટી તો ઘટી,
પણ પ્રભુનો પ્રેમ કેટલો છે તો વિચાર કર. એક સામાન્ય વ્યક્તિ રફલી બોલી અને તને આટલું બધું ખરાબ લાગે છે, તું એના પ્રેમને ઈચ્છે છે કે પ્રભુના પ્રેમને ઈચ્છે છે? તારે કોનો પ્રેમ જોઈએ છે? પ્રભુ તને અફાટ પ્રેમ આપવા તૈયાર છે, તો ત્યાં જા ને. આ પરાધીન સુખ, પેલા આમ કર્યું, પેલા આમ કર્યું, પેલા આમ કર્યું, જેણે જેમ કર્યું હોય એમ કર્યું, મારા ભગવાન મને બેહદ ચાહે છે અને હું મોટામાં મોટી ભૂલ કરીને એની પાસે જઈશ તો પણ એ મને પ્રેમ જ આપવાનો છે. એટલે સવારે મેં કહેલું કે પ્રભુએ મને આ રીત આપી છે અત્યારે કે 90% લવ, 10% વર્ડ્સ. 90% માત્ર પ્રેમ આપવાનો, 10% શબ્દો. શબ્દોની અપેક્ષા મારી પાસે બહુ નહીં રાખવી. જરૂર શબ્દોને પ્રેમમાં ઘોળીને આપીશ, અને એ શબ્દ છે ને એ તો ખાલી ઉપરનું ખોખું છે, નીચેનું. ગુલાબ જાંબુમાં અંદર શું હોય? ખાલી ખોખું, બહાર હોય ચાસણીનું ફળ. સૂતરફેણીમાં શું હોય? એ ચાસણીમાં ન જબોળો ત્યાં સુધી એમાં કોઈ સ્વાદ જ ન હોય. ચાસણીમાં જબોળો હોય છે, એ મારા શબ્દોમાં કોઈ મીઠાશ નહીં આવે. તો પ્રભુના પ્રેમમાં જબોળીને આપીશ તો મીઠાશ જ મીઠાશ. એટલે તમારા પૈકીના પણ જેટલા વક્તા હોય એ બધા વક્તાએ એક વાત આ નક્કી કરવાની કે શબ્દો થોડા મારા કંઠેથી વહેશે, પણ એ શબ્દ ખાલી ખોખું છે, એના ઉપર પ્રેમનું મજાનું પળ પ્રભુએ ચડાવ્યું છે. સામી વ્યક્તિ એ પડને જ ચૂસશે અને પછી અંદરના ખોખાને ફેંકી દેશે. તો સર્વ સ્વીકારની સાધના પ્રભુએ આપી, અને એ સાધનાને ગોઠવા માટે 6 ચરણો આપ્યા. 3 ચરણો આપણે 3 સેશનમાં જોયા. આજે બાકીના 3 ચરણો જોવાના છે. ચોથું ચરણ અનિકેત. નિકેત એટલે ઘર પણ થાય, નિકેત એટલે દેહ પણ થાય. આપણા રહેવા માટેનું ઘર શું? હા, અનિકેત. તમે દેહાધ્યાસથી મુક્ત થાઓ, દેહની પ્રીતિથી મુક્ત થાઓ, તો જ એની પ્રીતિમાં જશો ને. સવારે મોડા ઉઠ્યા, એની પાસે ગયા અને આમ ઘડિયાળ જોયું, નૌકાશીનો ટાઈમ થઈ ગયો, હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો. ભગવાન તો બેઠા છે, અહીંયા ચા પી આવો. દેહની પ્રીતિ શું કરશે? પ્રભુની પ્રીતિથી તમને વંચિત રાખશે. અને દેહની પ્રીતિ નથી ત્યારે પ્રભુ પ્રત્યેનો એટલો પ્રેમ કે પ્રભુ આજ્ઞાનું પાલન પ્રાણાંતે પણ કરવા. સમરાઈ છે કહાની. એક નાનકડી ઘટના છે. જંગલમાં મુનિરાજ કૌશલ ધ્યાને છે. એ મુનિરાજને એક બહેને જોયા. જન્મોથી એ બહેન આના ઉપર વેર ઘૂંટતી આવી છે. મુનિને જોતાની સાથે અકારણ દ્વેષનો અગ્નિ ઉપડ્યો. આને મારી નાખો. દ્વેષના 2 પ્રકારો છે. એક કાર્યાધારિત દ્વેષ, એક વ્યક્તિ આધારિત દ્વેષ. એક પણ દ્વેષ ન જોઈએ, પણ કદાચ કાર્યાધારિત પ્રેમ હશે તો તમે ક્યારેક છૂટી જશો.
શ્રાવિકાએ બરોબર ચા નહીં બનાવી તો જરા ગુસ્સો આવી ગયો. શું ધ્યાન રાખે છે તું, ચાય સરખી બનાવતી નથી. પણ એ ક્યાં સુધી બીજી નવી ટેસ્ટી ચા બનાવીને લાવે અને ટેસ્ટી ચા પીવો, બહુ સરસ છે હો. કાર્યાધારિત દ્વેષ તરત ડિલીટ થઈ જશે, પણ વ્યક્તિ આધારિત દ્વેષ હશે એ બંધમાં નહીં અનુબંધમાં જશે. એટલે જન્મો સુધી એની પરંપરા ચાલશે. સૌરાષ્ટ્ર કહામાં આ જ વસ્તુ છે, જન્મો સુધી વૈરની ધારા ચાલી રહી છે. મુનિરાજની બાજુ માત્ર ને માત્ર પ્રેમ છે, ગુણસેનની બાજુ સમરાદિત્યની બાજુ માત્ર પ્રેમ છે, અને પેલી બાજુ માત્ર દ્વેષ છે. એ દ્વેષ કેમ થયું? પોતાની ઈચ્છા પ્રમાણે ન થયું એટલે દ્વેષ થયો. તો આ બાઈએ નક્કી કર્યું મુનિરાજને ખતમ કરી નાખો. જંગલ હતું, લાકડા લઈ આવી, મુનિરાજના ખભા સુધી લાકડા કડક્યા, ચિનગારી પેટાવી, લાકડા ભડભડ સળગવા લાગ્યા. સૌથી વધારે વેદના આગની હોય છે. એક દિવાશય પણ ક્યારેક અડી જાય તો, એક મીણબત્તીની ટોચ છે જ અડી જાય તો, આ તો આખું શરીર ભડભડ અગ્નિમાં બળી રહ્યું. આપણે શાસ્ત્રકાર ભગવંતોના ખૂબ જ ઋણી છીએ કે એ વખતે મુનિના મનમાં કઈ વિચારધારા, કઈ ભાવધારા હતી એનું વર્ણન એમણે કર્યું. એ વખતે મુનિરાજને થયું કે સિદ્ધ ભગવંતોને નમસ્કાર, જેમની પાસે શરીર નથી. કોણે સળગાવ્યું, શું કર્યું, એ કોઈ વાત જ એમની ડિક્શનરીમાં નથી. એ કહે છે કે મારું શરીર અત્યારે અગ્નિમાં બળી રહ્યું છે, એટલે તેવું કાયના જીવોની વિરાધના થાય છે. હવા ચાલુ છે એટલે વાવુકાયના જીવોની વિરાધના થાય છે. અને લીલા લાકડા આવેલા હોય અને એમાં ત્રસ જીવો પણ હોઈ શકે તો એની પણ વિરાધના થઈ રહી છે. ખરેખર સિદ્ધ ભગવંતોને નમસ્કાર છે કે એમને શરીર નથી. નમો સિદ્ધાર્થ. આવી રીતે સિદ્ધ ભગવાનને ક્યારે યાદ કરે? જમવા બેસો ને સિદ્ધ ભગવાન યાદ આવે છે? આ શરીર મળ્યું છે, 3 ટાઈમ ખાવું પડે છે, પણ ખરેખર 1 ટાઈમ ખાવું તો ચાલે એમ છે, તો શા માટે 3 ટાઈમ ખાવું? અને 1 ટાઈમ ખાવું ત્યારે પણ સિદ્ધ ભગવંતોને યાદ કરું કે તમારી પાસે શરીર નથી એટલે તમારે આ વિરાધનાનું કોઈ પાપ નથી. મારી પાસે શરીર છે અને આ પાપ છે. એટલે અનિકેત દેહાધ્યાસથી મુક્ત, દેહની પ્રીતિથી મુક્ત. આમાં છે ને એક પછી એક ચરણ જે છે એ પરની પ્રીતિના ત્યાગના છે, અને તો જ તમે પરમની પ્રીતિમાં આવી શકો. ભક્તિમાન મેં પ્રિયો ન રહ, મેં પ્રિયો ન રહ, મને એ માણસ વાલો લાગે છે. ક્યારે બની શક્યા? ક્યારે બની શક્યા? સમર્પણની ધારા તો સર્વ સ્વીકારની ધારા, એક બાજુ સાધનાની ધારા છે, બીજી બાજુ સમર્પણની ધારા. અનિકેત. તો પહેલા ચરણથી આપણે જોઈએ, તુલ્ય નિંદા સ્તુતિ, શબ્દોની પ્રીતિમાંથી તમને ઉચક્યા. તમે શબ્દોની અંદર રહેલા હતા. મૌની, તમને વિચારોના પાંજરામાંથી બહાર લાવ્યા. એક પછી એક ચરણ. સંતુષ્ટો એન કેને ચિત, પદાર્થોની પ્રીતિમાંથી તમને ઊંચા ઉચક્યા.
કદાચ પદાર્થો પરની પ્રીતિ છોડી શકાય, શબ્દો પરની પ્રીતિ છોડી શકાય, પણ દેહ પરની પ્રીતિ એટલે પ્રશમૃતિમાં કહ્યું શત્રાવપી ન દ્વિષ્યતિ સ્વ શરીરેપી ન રજ, ત્યાં અપી લગાવે, પોતાના શરીરમાં પણ એને રાગ લાગે. બીજા બધામાંથી રાગ હટાવવો સહેલું છે, પણ પોતાના શરીરમાંથી રાગ હટાવવો તો અનિકેત દેહની પ્રીતિમાંથી તમને ઉચકે. અને હવે આવે છે પાંચમું છે સ્થિર મતિ. વિચારોના પાંજરામાંથી તમને ઉચકે, પણ તમે 24 કલાક માટે વિચારોથી મુક્ત બની શકેલા નહીં. એટલે થોડી વાર વિચાર મુક્ત તમે રહી પણ શકો, વળી પાછા વિચારો આવી પણ જાય. એક સવાલ પૂછો, વિચાર તમને ન આવતા હોય 24 કલાકમાંથી કેટલી કલાક એવી મળે? બિલકુલ વિચાર ન હોય. એટલે મૌની કહેવાથી વિચારો થોડા દૂર થયા, પણ સર્વાંશે દૂર નથી થયા. એટલે પાંચમું વિશેષણ આપ્યું સ્થિર મતિ. એની બુદ્ધિ સ્થિર થઈ છે, એટલે કે સ્થિત પ્રજ્ઞ બન્યું છે. ભગવદ્ ગીતાએ બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞ દશાની વાત કરી. યશ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, જેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થઈ, સ્થિર થઈ. આ ઘટના ઘટીને આમ દોડ્યા, આ ઘટના ઘટીને આમ દોડ્યા. કોઈ માણસ હોય અડધા પાગલ જેવું, આ બાજુ અવાજ આવે આમ દોડે, પછી આમ અવાજ આવે આમ બાજુ દોડે. તમને કેવું લાગે? તમે શું કરો છો? વિચાર આમ આવે આમ દોડે, વિચાર આમ આવે આમ દોડે. તમે વિચારોના માલિક છો. વિચારો તમારા માલિક કે તમે વિચારોના માલિક? હું ઘણી વાર કહું છું કે અરબસ્તાનમાં મુલ્લાજી ગધેડા ઉપર બેઠેલા અને બજારમાંથી ગધેડું ચાલે છે. એક ક્લોઝ ફ્રેન્ડ સામે મળ્યો. એને પૂછ્યું, મુલ્લા ક્યાં ઉપડ્યા? મુલ્લા કે ગધેડાને પૂછ. અરે યાર, ગધેડું કે બોલતું હશે, તું બોલને પણ ક્યાં જાય છે? મુલ્લાજી કે જો સાચી વાત એ છે કે ગધેડાને લગામ નથી, એટલે મારી ઈચ્છા પૂર્વમાં જવાની હોય, ગધેડું પશ્ચિમમાં આવે. હવે ભર બજારે ગધેડા જોડે કુસ્તી કરીએ તો કે સારા લાગવાના? એટલે નક્કી કર્યું છે ગધેડાને જે બાજુ જવું એ બાજુ જાય, આપણે ઉપર બેસી રહેવા. તમારે આવું તો નથી. વિચારો ઉપર સવાર થઈ જવાનું, એને જવું હોય એ જાય. સ્થિર મતિ, સ્થિત પ્રજ્ઞ. પ્રજ્ઞા એકદમ નિર્મળ બની ગઈ અને એથી પરમાં ક્યાંય જવાનું કોઈ પ્રયોજન રહ્યું નહીં. અનંત જન્મોમાં જે નથી મળ્યો એ પરમાત્માનો પ્રેમ આટલું સરસ રીતે મળ્યો, અનહદ રીતે. હવે ન તો કોઈ પદાર્થોમાં જવું છે, ન દેહમાં જવું છે, કે ન મનની માલિકિયત છોડી દેવી છે, મન પર માલિક બની જવું. સ્થિર મતિ એટલે શું? તમે મનના માલિક. બોલો, મુંબઈ જશો ને, કોઈ પૂછશે શિબિરમાંથી શું લાવ્યા, તો કહેવાનું સાહેબે મને મનનો માલિક બનાવ.
કેશો? અત્યાર સુધી મનનો ગુલામ હતો. આ શિબિરમાં જઈને આવ્યો, મનનો માલિક થઈ ગયો. હવે હું કહું એમ મન દોડે. આ પ્રભુની ચાદર જેને મળી હોય એ સ્થિર મતી ન હોય તો ચાલે ખરું? તો મનના તમે સ્વામી છો. પૂરું મન તમારા નિયંત્રણ. અને છેલ્લું વિશેષણ આપ્યું ભક્તિમાન. બસ 5 વિશેષણો જેની પાસે છે એ ભક્ત ભીનો છે. એ ભક્તિની ધારામાં આવી. હવે એના માટે બીજી કોઈ ધારા નથી. વિનાશની ધારા, પ્રભુ પ્રેમની ધારા, અને એ ધારામાં એ સતત વયા જાય. મેં પ્રિયો નરા, એ મારો પ્રિય છે. તમે પરમ પ્રિય ના પણ પ્રિય બોલો. આમ છાતી બોલે છે કે 56 ઇંચની છે 52 ઇંચ? છાતી ભૂલતી નથી. પરમ પ્રિય, જેને પૂરી દુનિયા ચાહે છે, એ મને ચાહે છે. આપણી પાસે તો શ્રવણ યોગ નથી. શ્રવણ યોગ હોય અને પહેલી વાર તમે સાંભળો કે એ પરમ પ્રિય તમને ચાહે છે, તમે નાચવામાં, એ મને ચાહે છે. મારી પાસે તો કોઈ કારણ નથી, મેં એને ચાહ્યો પણ નથી, અને એ મને આટલી ઉત્કટતાથી ચાહે. બસ એ આંખોમાંથી આંસુ નીકળે, સમર્પણ થાય. હવે પ્રભુ તારી આજ્ઞા એ જ મારો માન. એટલે આ 6 વિશેષણોએ સર્વ સ્વીકાર માટેની તૈયારી કરી, અભિવ્રજ્યા માટેની પણ તૈયારી કરી, અને અભિવ્રજ્યા પછી પ્રવ્રજ્યા આપણને મળી જાય. પ્રભુનો પ્રેમ બધા ઉપર ખૂબ ખૂબ ઉતરો હશે.